આ આંબો છે. આંબાનું મોટું વૃક્ષ થાય છે. આંબાની વાત કરીએ તો તેમાં તેના ફળ આવે છે, જેના ફળનું નામ કેરી છે. કેરી એ ઉનાળાનું અમૃત ફળ કહેવામાં આવે છે અને કેરીને ફળનો રાજા કહેવાય છે. આંબાની વાત કરીએ તો આંબાની અંદર તેની અલગ અલગ વેરાયટીઓ આવે છે કલમવાળી. ગામડામાં ઉગતો સાદો આંબો, પછી રાજાપુરી આંબો, હાફૂસ કેરીનો આંબો, કેસર કેરીનો આંબો. આ રાજાપુરી આંબાનું વૃક્ષ છે જે અહીંયા આપણે જોઈએ છીએ. તેને અહીંયા કેરી આવી હોય છે. તેનું ફળ બહુ મોટું થાય છે. બાજુમાં તેના મોર આવેલા હોય છે. આંબાના વૃક્ષમાં તેને મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ આવે છે. અહીંયા જોઈએ કે આંબાનું આર્યું થડ એટલે પ્રકાંડ છે. તેના મૂળની વાત કરીએ તો તેનું મૂળ સોટીમય પ્રકારનું હોય છે, જે મજબૂત હોય છે. પવન સામે પણ વૃક્ષનું રક્ષણ કરે છે. પ્રકાંડ થડની વાત કરીએ તો તેનું ઉપરનું થડ આ રીતે તિરાડ પડતી જાય છે અને આ રીતનું થડ તિરાડવાળું થતું જાય છે. પાનની વાત કરીએ તો તેના પાન ઓબાના વૃક્ષના પાન જે તોરણ બાંધવામાં પણ ઉપયોગી આવે છે. તેના પાનમાં ઝાલાકાર શિરા વિન્યાસ હોય છે, જે અહીં આપણે જોઈ શકાય લીટીવાળા. તેના ફળ આવેલા છે. ફળની વાત કરીએ, પાનની વાત કરી, પ્રકાંડની વાત કરી. રાજાપુરી આંબાના વૃક્ષનું પાન જે લોબી અણીવાળી રચના જેવું હોય છે, અહીં જોઈએ. તેને ડાળી આવવાથી શરૂઆતમાં આવા કથ્થઈ રંગનું કૂણું પાન આવે છે. પછી તેમાંથી જમીનમાંથી પાણીનું પોષણ મેળવી અને તે મોટું થાય છે અને આવી રીતે લીલા રંગનું થાય છે, ઝાલાકાર શિરા વિન્યાસ. આંબાના વૃક્ષની વાત કરીએ તો તેને આ રીતનો મોર આવતો હોય છે. મોરમાં આ રીતે મોર આવીને તેનું ફલન થઈ અને ફળ બને છે. ફળની વાત કરીએ તો ફળ પહેલાં કાચું આવે છે, પછી ધીરે ધીરે ઉનાળાની ગરમીમાં મે મહિનામાં એ ફળ પાકે છે. પાક્યા પછી તેની અંદરથી તેનો કેરીનો રસ બનાવવામાં આવે છે. રસ બનાવ્યા પછી તેની અહીંયા છાલ કાઢી લીધા પછી અંદરથી આ ગોટલો આવી રીતના નીકળે છે. ગોટલાની અંદર ગોટલી હોય જેને શેકીને ખાતા હોય છે અને આ તેના બીજ તરીકે ઉપયોગ થાય છે, જે જમીનમાં વાવવાથી તેમાંથી ફરીથી આંબો ઉગે છે. આ રાજાપુરી આંબાની વાત કરી, જે અહીંયા જોઈ રહ્યા છીએ તે, જેનું ફળ પણ મોટું હોય, 500-250 ગ્રામ ઉપરથી તેનું વધારે વજનવાળું ફળ થાય છે. તેનો રસ બહુ મીઠો હોય છે અને તે ખાવાની બહુ મજા આવે છે. અહીંયા આપણે આ આંબાના વૃક્ષ ઉપર તેના ફળ જોઈ રહ્યા છીએ, રાજાપુરી આંબો.